હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશે. અમે તો કાલે જો આખો દિવસ બધે દર્શન કરવાનું કામ કર્યું. આજે પણ અમે બીજે દર્શન કરવા પહોંચી ગયા છીએ. આજે અમે લોકો પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. પહેલાં ગયા હતા ભાલકા તીર્થ, જ્યાં કૃષ્ણ ભગવાનને બાણ લાગ્યું હતું, ત્યાં અમે દર્શન કરીને આવ્યા છીએ અને હવે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. ત્યાં તો અંદર તો ફોન લઈ જવા નહીં દે, એટલે બહાર ફોન રાખીને જમા કરાવીને જવાનું છે. આદ્યા, આપણે શું કરવા આવ્યા અહીંયા? શું કહે છે? રેતીમ રમવા. દરિયો છે એમ કીધું ને, દરિયો રમવા આવી છે તું? દરિયો રમવું બહુ ગમે. રેતીમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છે. થાકી ગયા, નીચે ચાલતી નથી આવ્યા. જો અહીંયા તો ઓલવેઝ ટ્રાફિક હોય જ. થાકી ગયા ત્યાંને તેડીને નીચે ચાલતી નથી હજી. અહીંયા તો જેટલી વાર આવે ને એટલી વાર બધું નવું 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 બની જ ગયું હોય, અને પાર્કિંગથી મંદિર સુધી કેટલું ચાલવાનું છે. થાકી ગયા. હવે અહીંયા ફોન જમા કરાવી દેવાનો છે. તડકો લાગ્યો. જો અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ, અને અહીંયા પાર્કિંગમાં આ ભાઈ જો કંઈક વેચે છે, તો અમે પૂછવા આવ્યા કે આને શું કહેવાય? શું કહેવાય ભાઈ આને? અને ગ્રીન પિસ્તા કહેવાય, અને ખવાય, અને ખોલીને ખવાય. અને આ જો આવી રીતનું અંદરથી નીકળે છે, એમાં એને ખોલવાનું છે. આને ખોલવાનું. હાર્યું જો ખોલ્યું. મેં જોયું પહેલી વાર. મેં પહેલી વાર જોયું. હચ્ચે અને ભાઈ બહુ વિટામિન વાળી ચેક નથી તો ક્યાં ગયું? આને આપી દીધા છે. એ બેટા એમને ખાય, એમાં ખોલી નખા. આખું ખોલીને ખાવાનું છે. આ ડબલ કવર આવે માં. હજી ખોલો. અંદર આવ્યું, અંદર વ્હાઈટ કલર. બે કવર જો બહુ મસ્ત આઈટમ આવે. શિયાળાની જોઈતી આઈટમ છે. તે શોખ અમને બી લાગે, કારણ કે અમે તો જોયું જ નથી કદી આવું. અગિયાર મહિના આવું જોયું અમારે એટલે કોઈ લીધું નથી. મમ્મી ખોલીને દો તો એક મને. મોરું મોરું લાગે. ખુલ્લું મસ્ત છે. આવું છે. ગ્રીન પિસ્તા ને, ગ્રીન પિસ્તા આને ભાઈ આને અંદર ખોલીને પછી ખાવાના. લેવું છે? લઈ લે. ખોલ્યું તો લેવાય. બીજું લેવું છે કઈ? એમ કહું છું. લેવું એક તમારે લઈ જવું. જો હવે અમે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ. છે માછલી છે. શું? જો અહીંયા બધા સૂકા ગરમ મસાલા કેવા છે, ઢગલા ને ઢગલા પડ્યા છે સૂકા ગરમ મસાલાના. જો અહીંયા બધા ફિશને નાખે છે અને કબૂતરને નાખે છે, એટલે અહીંયા કેટલા કબૂતર છે. આદ્યા, અલા ફિશ ના જો ગઈ. લાડવો ખાધો. જો આદ્યા કેવા કબૂ છે. જો ઉઈડા. વાવ. જો કેવા આવ્યા. જો મસ્ત. વાવ. લઈ ગયું. કેવા આવે છે. જો વાવ. અહીંયા મસ્ત આવે છે. ક્યારના ફોટા સરસ આવતા હતા. અમે આવ્યા છે ત્રિવેણી સંગમ, પછી આવ્યા છે ગીતા મંદિર. તો મમ્મીને લોકો દર્શન કરવા ગયા છે, અને હું નાદ્યા મસ્ત અહીંયા લોન. કેટલું ક્લીન છે. જો કેવું દેખાય છે. આમાં કેટલી બધી છે. જો ફિશ છે પણ દેખાતી નથી. જો સામે કેવા મસ્ત ડક છે.
મમ્મમ નથી લઈ આવ્યા ફિશ. એ જો સ્નેક રહ્યો નીચે જોવો હોય તો જો જાય અહીંયા. અંકલ આંટી સ્નેક છે જો વિડિયો ફાસ્ટ લઈ લે. લીધે જો આર્યો સ્નેક અહીંયા જાય છે જો દેખાણા દિવાલ બરાબર જો ક્લિયર વોટર છે એકદમ. 100 રૂપિયાના 12 કેળા. 30 રૂપિયાના 6 કેળા આવે. અમે ઊભા છીએ ગળું ઊભા છીએ એલચી કેળા લેવા આને શું છે લા લપડીને? ભલે ના તો એમ જ હોય માંગવા વાળાને થોડાક પૈસા આપે ને તો એને એમાં સંતોષ ના થાય. પપ્પા લે છે કેળા. ભાઈ તો વાતું એ વર્ગી ગયા. આમ જો આદ્યાની બસ ઊભી છે જો ઊભી છે. વાહ આ જો કોની નહીં થાય. આદ્યા મજા આવી ને બનાના ખાવાની. કેટલો ટાઈમ થઈ ગયો છે બનાના નથી ખાધું. કાં દ્યા ત્યારે હમણાં ગલકા સુધારતા હતા ને એને એમ કે બનાના બનાના ખાવું બટકું ભરવા દીધો ને તો ભરી લીધું. પછી કે આ બનાના હે છીએ પપ્પાની એની વાડીએ, કેમ કે આજે છે વાડીએ ઓડા અને રોટલાનો પ્રોગ્રામ છે. અમે લોકો સોમનાથ ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું છે અહીંયા પહોંચવામાં. 4 વાગે વાડી આવી જવું હતું પણ તોય અમારે કલાક લેટ થઈ ગયો. અત્યારે વાગ્યા છે 5 વાગ્યા અમે પહોંચ્યા છીએ. એટલે આજે રાતે ઓડા અને રોટલાનો પ્રોગ્રામ છે. તો મમ્મી તો આવીને પહેલા ફૂલ જ ઉતારવા માંડ્યા. મમ્મીને તો ફૂલ બહુ ગમે એટલે ફૂલ જોઈને ગાંડા થઈ જાય. મમ્મા કે હું પહેલા ફૂલ જ ઉતારી લઉં પછી જે કરવું હોય એ કરું, કેમ કે પછી દિવસ આથમી જાય પછી ફૂલ ના ઉતારાય એટલે. અને અહીંયા કૂવો પણ જો આખો ભરેલો છે. મમ્મી તો હું જલ્દી ફૂલ લઈ લઉં. બહુ મસ્ત છે ફૂલ, સૂર્યમુખી જેવા. ના જો આનો કલર કેટલો મસ્ત છે. એકાદો રોપ લઈ જવા જેવો છે યાર. આ છે બારમાસી. આ કહેવાય એસ્ટર કહેવાય કે શું મમ્મી? આને એસ્ટર કહેવાય કદાચ. અને ગુલાબ તો જો કેવડા કેવડા થાય છે. ઉપર પિંક કલરના છે. જો આ કેવડું મોટું રોઝ છે. ડોગી 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 આવ્યું જો. આ ડોગી ત્યારે કેવડા મોટા મોટા થઈ ગયા. જો નાના નાના હતા એ. આની કેમ મને બિલ્લીએ બટકું ભર્યું આ કરમાઈ ગયું ચાલે એવું છે? ના એ થયું નથી હજી. નથી થયું ના ઓલું આર્યું એ નથી લેવું મમ્મી, રેવા દો. નાની કળીઓ રહેવા દો. નાનું હતું હજી. કળીઓ રહેવા દો. બોલાવતી હતી એને તું. લે 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 મને હટ 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 હટ. કિક નહીં, પાટું પાટું. આંટી ઈ કે મને પાટું આપો તો મારે પાટું મારવા જવું છે.
પાછું એટલે એને એમ કે કંઈક વસ્તુ કંઈક વસ્તુ હશે. હા. પાણી ભર્યું છે કેવું બાજુમાં. અને અહીંયા જો પાણી ભરેલું છે. જો હમણાં સનસેટ થઈ જશે. હા, ચોમાસાનું પાણી છે. પી લે. તમારા ઘરે ડોગી આવ્યું. હળદર જો જો આ પપ્પા લીલી હળદર લઈ આવ્યા છે ઘરની. આંબા મોરી ને હળદર બે છે ને. અરે ને ફ્રીજમાં 4 ગાંઠિયા પડ્યા હતા ને ઉનાળામાંથી વાવી દીધા. ખખેરી નાખો એટલે દેખાય. અને અહીંયા જો ગેસ ઉપર ગરમા ગરમ માસી બનાવે છે રોટલા. અદા રોટલા બનાવે. જો માસી કેમ રોટલા બનાવે. જો ત્રણે મંડી પડી છે ફૂલ ઉતારવામાં. આખું મંદિર તમે જો ને ચંદાબેન ત્યાં 2 જણ સેટ થઈ જાય. 2 જણ સેટ થઈ જાય. મારે તો મંદિર બહુ મસ્ત. ઓલી ગ્રીન ટી નો છોડ વાવ્યો તો ખોદી ગયા પર. વાવ, અત્યારે કેવું આમ સાંજ પડવા આવી છે એટલે વ્યૂ કેવો મસ્ત આવે છે એકદમ. જો માસી બનાવે છે રોટલા. ચલો ફોન કરવામાં આવશે હવે. રોટલા ખાવા. હા, ઓડા અને રોટલા ખાવા ચૂલાના. હાલ 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 હાલ. આદ્યા આદ્યા પાસે જા. હા હા. અને મારવું જોઈએ. માર તો જો રીંગણા છે કેવા બતાવો મમ્મી. સમજો રીંગણા ઉતાર્યા મમ્મી તે. હે નથી તો ચંદાબેન લઈ જાવ. આગળ આપણે ફરી આવીએ ચક્કરમાં જઈએ. ના એને નથી મારવું. ચલો આગળ જઈએ. ટમેટી આ તો કાચા છે દીકા. જોઈ માનસી છેક સુધી જ્યાં સુધી દેખાય છે ને. લાવ તો. જો આટલા બધા રીંગણા ઉતારી લીધા છે. પર્પલ કલરના અને આ છે ગ્રીન કલરના. આનું એકદમ મસ્ત મીઠું મીઠું શાક થાય છે. મેં 2-3 વાર ખાઈ લીધા છે. આજે તો પહેલી વાર અમે જાતે ઉતાર્યા છે કેમ કે નહીતર તો મમ્મી આવે એટલે મમ્મી લઈને આવે છે. બહુ બધા છે આમાં અલી રીંગણા તો. હા, નાના નાના છે હજી નથી થયા ને. નાના છે આમાં છે બહુ બધા. આ મેથી છે. હા, આ મેથી પેલા મૂળા દાણા બી હતા ને ક્યાંક. બે મિક્સ માં છે. ઝીણા ઝીણા દેખાય છે. આમાં વાવેલું છે. અમે તો ફરવા મંડી પડ્યા છીએ. ના પણ દબાઈ તો જાય ને. શું ખાવું હવે? ક્યાં છે? હા એ દેખાય જ છે. મેં કીધું ને ચાલ અહીંયા હોય તો ગોતી દઉં. ક્યાં છે દૂધી મમ્મી? હા એ લીલું લસણ છે. મમ્મીએ તોય હજી એક બગડેલા છે. અમુક ઘરના હોય એટલે બગડેલા તો નીકળે જ. આગળ છે દૂધી. તો દૂધી જોવા જાય છે કેમ કે આવડી મોટી મોટી ગોળ દૂધી થાય છે. અત્યારે હોય તો બતાવું, નહીતર મમ્મી એને ઉતારી લીધી હોય તો ખબર નથી. છે આમાં દૂધી નથી. એમ નહીં થઈ હતી તો કેટલી એકારે 2-3 થઈ હતી કા. નાની નાની સજી થઈ નથી. અને આ છે જામફળી. હા તો આવતી રે. અને આ છે તુવેર. આમાં ફોટા મસ્ત આવશે તુવેર માં લેવા હોય તો. દૂધી નાની નાની. હજી થાય છે નાની નાની છે. આ રે અહીંયા કેટલી બધી છે પણ નાની નાની છોટી છોટી. આલા દિયા તો વેરું તો વેરું નું છે. ક્યાં રીસાણી શું? હા એ બતા
બોલવાની કેમ તમે બાધા રીસાય જે આધ્યાને બહુ રીસાતા આવડી ગયું છે. શું થયું રીસાણી? હું જાઉં જો અહીંયા માંડવી ભરી દીધી છે. ત્યાં એ રૂમમાં લાઈટ નથી. ત્યાં શું ભર્યું છે? ત્યાં માંડવી જ છે. હે છે લાઈટ કરો જોઈએ મમ્મી. અને અહીંયા પણ ભર્યું છે માંડવી. અહીંયા શું ભર્યું છે? મગફળી છે. આમાંય મગફળી છે. તો હવે બધાય રૂમ પેક થઈ ગયા, નહીતર બધાય રૂમ ખાલી હતા. હા એ હા જો અહીંયા બધું તૈયાર છે. ઓળા પણ શેકાઈ ગયા છે અને આ એનો મસાલો બધો રેડી છે. ડુંગળી સુધારવાની બાકી છે ને? આ કાચું સલાડ. અને અહીંયા બને છે ચા. જો અહીંયા ફૂલીના દડા જેવા રોટલા માસીના થવા માંડ થઈ ગયા છે 4-5. તો આજ અત્યારે બહુ ઠંડી નથી લાગતી કા? અમે આમ ગયા ને ન્યાય ઠંડી ગરમી થતી હતી. કાલ આમ ગયા ને તો બહુ ઠંડી લાગતી હતી. આજ નથી ઠંડી. ચાલો અહીંયા બનવા માંડી છે રસોઈ. મરચાં તળાઈ ગયા છે તીખા. પછી કાચરી પણ તળાઈ ગઈ છે. અને હવે મમ્મી ઓળો વગાડે છે. આધ્યા ટાવર બનાવ્યો. આધ્યા જો રાઈ નથી જોતી. પડશે કાચનું છે. હા લીલું લસણ. જો અહીંયા વઘાર થઈ છે હિંગનો. મમ્મી હિંગ લીલું લસણ ને ડુંગળી ને અત્યારે તો બધું બહુ મસ્ત આવે એટલે ઓળો સરસ થાય. આવી જો અહીંયા મમ્મી ચૂલા પર પાપડ શેકે છે. ચૂલાના પાપડનો ટેસ્ટ જ લગાવે. જો આટલા બધા શેકી લીધા. આનો પાપડનો ટેસ્ટ રાખનો કંઈક અલગ જ આવે કા મમ્મી? ના અહીંયા ઓળો પણ બની ગયો છે. જો મસ્ત કલર આવ્યો. દેખાવે મસ્ત આવ્યો. જો ચાલો બધા ઓળા રોટલા ખાવા. હા કાઢી લ્યો પછી. અને આમાં સલાડ પણ રેડી થઈ ગયું છે. જો અમે બધા બેસી ગયા છીએ જમવા. ચાલો બધા ઓળો રોટલો ખાવા. જો અમારી પ્લેટ રેડી છે. કેવો બન્યો ઓળો? કિરણ બેને બનાવ્યો. ચૂલે શેકેલો નથી, ચૂલે શેકા. આમાં હવે શું ખાવું શું નહીં એવું થઈ ગયું. તો એક સલાડ ની કાચાની કેટલી વેરાયટી થઈ જાય. અહીંયા લાઈન પડી જ બધી. મરચા રહી ગયા કોઈને બાકી હોય તો. હા દ્યા હા ડેડી ની કેપ પહેરી લીધી. જો અમે ફરવા ગયા હતા ને ત્યાં બધે ડેડી ની જ કેપ પહેરી. એને પપ્પા એમને રહેતા ને પોતે ડેડી ની કેપ પહેરી હોય. જો બધાને જમવાની મજા આવી ને? ઓળો રોટલો જ ખાવો તો ને અમે બધાને. તો પપ્પા પપ્પા તો એટલું જામી લીધું તો ઊભા થઈ શકતા.
હા હા તું કેપ પહેરી લે તો ચાલ તો આમ જો એ હાલતી થઈને